ગુડ મોર્નિંગ બાળકો. ચાલો આજે આપણે ધોરણ 5ની અંદર અંગ્રેજી વિષય ભણવાનો છે. હવે બધા બાળકોએ અંગ્રેજીની ચોપડી કાઢવાની છે. એનું પાના નંબર 14 કાઢવાનું છે. આપણે ગયા વખતે લિટલ સ્ટેપ 7, 8, 9 શીખી ગયા. હવે આજે આપણે લિટલ સ્ટેપ 10, 11, 12 શીખવાનું છે. બરાબર જ બાળકો? બધા બાળકોએ અંગ્રેજીની ચોપડી કાઢો, એનું પાના નંબર 14 કાઢો. બરાબર. હવે એની અંદર પહેલું આપણને એક પોયમ આપી છે, રાઇમ્સ કીધું છે, સાંભળો, દોહરાવો અને અભિનય કરી ગાઓ. અભિનય આપણે કરી નથી શકતા એટલે આપણે ખાલી બોલવાની છે. બરાબર? સાંભળો હવે. સ્નેપ એન્ડ ટેપ એન્ડ ક્લેપ. સ્નેપ એટલે ચપટી વગાડો, ટેપ એટલે પગ ઠોકો અને એન્ડ ક્લેપ, ક્લેપ એટલે તાળી વગાડો, પાડો. બરાબર? હવે જો, પુટ યોર બુક ઇન ટુ યોર બેગ. યોર બેગ અને યોર બુક એટલે તમારું પુસ્તક તમારા દફતરમાં મૂકો. પુટ યોર નોટબુક ઇન ટુ યોર બુક બેગ. તમારી નોટબુક તમારા દફતરમાં મૂકો. સ્નેપ યોર ફિંગર્સ એન્ડ સ્નેપ સ્નેપ સ્નેપ. સ્નેપ યોર ફિંગર્સ એટલે ચપટી વગાડો અને જે આપણે ચપટીનો અવાજ આવે ને એટલે સ્નેપ સ્નેપ સ્નેપ. પુટ ધ ચોક ઓન ધ ટેબલ. ઓન ધ ટેબલ, ઓન એટલે ઉપર, ચોક ટેબલ પર મૂકો. હેંગ ધ પિક્ચર ઓન ધ વોલ. હેંગ એટલે ટાંગો, પિક્ચર એટલે ચિત્ર, ચિત્ર દિવાલ પર ટાંગો. ટેપ યોર ફીટ એન્ડ ટેપ ટેપ ટેપ. તમારા પગ ઠોકો એટલે આપણે પગ અફાડીએ તો એનો કેવો અવાજ આવે? ટેપ ટેપ ટેપ. ગો એન્ડ સ્ટેન્ડ નિયર ધ ડોર. ગો એન્ડ સ્ટેન્ડ એટલે જઈને ઊભા રહો, ડોર બારણા પાસે જઈને ઊભા રહો. ગો એન્ડ સ્ટેન્ડ અંડર ધ ફેન. પંખા નીચે જઈને ઊભા રહો, અંડર એટલે નીચે. રેઝ યોર્સ એન્ડ ક્લેપ ક્લેપ ક્લેપ. તમારા હાથ ઊંચા કરો અને તાળી પાડો. બરાબર? હવે આપણને એક્ટિવિટી 2માં ચિત્ર જુઓ, વાર્તા સાંભળો અને વાંચો કીધું છે. એમાં આપણી વાર્તા છે ધ સ્કાય ઇઝ ફોલોઈંગ એટલે આભ પડી રહ્યું છે. બરાબર? ધ્યાનથી વાર્તા સાંભળજો, મજા આવશે બધાને. વન્સ there was a dear little chicken called Chicken Licken. વન્સ એટલે એકવાર, ચિકન લિકન નામનું એક વહાલું નાનું મરઘીનું બચ્ચું હતું. બરાબર છે? She was hopping about under a big tree when a leaf fell right on her hand. એટલે she was hopping about under a big tree એનો અર્થ એવો થાય કે big tree એટલે મોટું ઝાડ. હોપિંગ અબાઉટ, હોપિંગ એટલે કૂદવું. બરાબર? તે એક મોટા ઝાડ નીચે કૂદાકૂદ કરી રહ્યું હતું. વેન એટલે ત્યારે જ. અ લીફ ફેલ રાઇટ ઓન હર હેન્ડ. લીફ એટલે પાંદડું, ફેલ રાઇટ એટલે બરાબર તેના માથા ઉપર પડ્યું. જ્યારે એ મરઘીનું બચ્ચું ઝાડ નીચે કૂદાકૂદ કરી રહ્યું હતું ત્યારે એક મોટું પાંદડું તેના માથા પર પડ્યું. ઓ નો, ઓ નો. શું બોલવા લાગ્યું એ? ઓ નો, ઓ નો, ધ સ્કાય ઇઝ ફોલોઈંગ. શું કહે છે કે ઓ નો, ઓ નો, આભ પડી રહ્યું છે. સ્કાય એટલે આભ ને ફોલિંગ એટલે પડવું. આભ પડી રહ્યું છે. સેડ ચિકન લિકન and said chicken licken and she start to run. એવું ચિકન લિકન બોલ્યું અને દોડવા લાગ્યું. બાય એન્ડ બાય she meet હેની પેની. થોડી વાર પછી, બાય એન્ડ બાય એટલે થોડી વાર પછી, she meet એટલે મળવું, તેને હેની પેની મળી. હવે પાના નંબર 15 પર જુઓ બધા. હવે હેની પેની એને પૂછે છે કે વાય આર યુ રનિંગ ચિકન લિકન. તું શા માટે દોડે છે ચિકન લિકન? ધ સ્કાય ઇઝ ફોલિંગ
આભ પડી રહ્યું છે. એન્ડ અ પીસીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન માય હેડ. કહે છે કે આભ પડી રહ્યું છે અને તેનો એક ટુકડો, પીસ એટલે ટુકડો, તેનો એક ટુકડો બરાબર મારા માથા પર પડ્યો. ઓહ, સેડ હેની પેની, એન્ડ સી ટુ બિગેન ટુ રન વિથ ચિકન લિકન. ઓહો, એવું બોલી હેની પેની અને તે પણ ચિકન લિકન સાથે દોડવા લાગી. ટુ રન વિથ એટલે ચિકન લિકન સાથે દોડવા લાગી. બાય એન્ડ બાય દે મીટ કોકી લોકી. થોડી વાર પછી તેને કોકી લોકી મળ્યો, એટલે કૂકડો છે. હવે જોઈએ આગળ. વાય આર યુ રનિંગ ચિકન લિકન એન્ડ હેની પેની. કોકી લોકી એમને પૂછે છે કે તમે શા માટે દોડી રહ્યા છો ચિકન લિકન અને હેની પેની. ત્યારે કહે છે કે ધ સ્કાય ઇઝ ફોલિંગ, આભ પડી રહ્યું છે. then a piece of it fell right ચિકન લિકન્સ હેડ. તેનો એક ટુકડો બરાબર ચિકન લિકનના માથા પર પડ્યો. ઓ ડિયર કે છે ઓ બાપરે સેડ કોકી લોકી, એવું કોકી લોકી બોલ્યો. એન્ડ હી ટુ બિગેન ટુ રન વિથ ધેમ, અને તે પણ તેમની સાથે દોડવા માંડ્યું. બાય એન્ડ બાય ધે મીટ ડકી લકી. થોડી વાર પછી તેમને ડકી લકી મળી. એ બતકી છે, બતક બતકી કહીએ ને એ. વાય આર યુ રનિંગ ચિકન લિકન હેની પેની એન્ડ કોકી લોકી. કહે છે કે તમે શા માટે દોડી રહ્યા છો ચિકન લિકન હેની પેની અને કોકી લોકી. ધ સ્કાય ઇઝ ફોલિંગ અ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન લિકન્સ હેડ. કહે છે કે આભ પડી રહ્યું છે, તેનો એક ટુકડો બરાબર ચિકન લિકનના માથા પર પડ્યો. ડિયર મી સેડ ડકી લકી કહે છે કે બાપરે ડકી લકી એવું બોલે છે. એન્ડ સી ટુ બિગેન ટુ રન વિથ હિમ, અને તે પણ તેમની સાથે દોડવા લાગી. બાય એન્ડ બાય ધે મીટ ગોસિપસ. પાના નંબર 16 પર હવે જોઈશું. બાય એન્ડ બાય ધે મીટ ગોસીપોસી. થોડી વાર પછી તેમને ઘૂસીપૂસી મળી. વાય આર યુ રનિંગ ચિકન લિકન હેની પેની કોકી લોકી એન્ડ ડકી લકી. કહે છે કે તમે શા માટે દોડી રહ્યા છો ચિકન લિકન હેની પેની કોકી લોકી અને ડકી લકી. ધ સ્કાય ઇઝ ફોલોઈંગ અ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન લિકન. કહે છે કે આભ પડી રહ્યું છે, તેનો એક ટુકડો બરાબર ચિકન લિકનના માથા પર પડ્યો. વેન ગોસીપોસી હર્ડ ધીસ. શું કહે છે? ગોસીપોસીએ સાંભળ્યું. સી બિગેન ટુ રન વિથ ધેમ વિધાઉટ સેઇંગ વર્ડ. કહે છે કે તે એક શબ્દ પણ બોલ્યા વગર તેમની સાથે દોડવા લાગ્યો. વિધાઉટ સેઇંગ વર્ડ એટલે એક પણ શબ્દ બોલ્યા વગર તેમની સાથે દોડવા લાગ્યો. બાય એન્ડ બાય દે મીટ લાયન. થોડી વાર પછી તેમને સિંહ મળ્યો. વાય આર યુ રનિંગ ચિકન લિકન હેની પેની કોકી લોકી ડકી લકી એન્ડ ગોસીપોસી. કહે છે કે તમે શા માટે દોડી રહ્યા છો ચિકન લિકન હેની પેની કોકી લોકી ડકી લકી એન્ડ ગોસીપોસી. ધ સ્કાય ઇઝ ફોલિંગ અ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન લિકન હેડ. આ પડી રહ્યું છે, તેનો એક ટુકડો બરાબર ચિકન લિકનના માથા પર પડ્યો. શો મી વેયર ઇઝ ઇટ ધ લાયન આસ્ક. મને બતાવો તે ક્યાં છે, સિંહે પૂછ્યું કે ક્યાં છે, બતાવો મને. ચિકન લિકન ટુક ધેમ ટુ ધ ટ્રી. ચિકન લિકન તેમને ઝાડ પાસે લઈ ગઈ. ધેર વેર અ મેની ડ્રાય લીવ્સ ધેર. મેની ડ્રાય એટલે સૂકા, લીવ્સ એટલે પાંદડા. ત્યાં ઘણા બધા સૂકા પાંદડા હતા. વેર ઇઝ યોર સ્કાય ધ લાયન આસ્ક. તારું આભ ક્યાં છે, સિંહે પૂછ્યું. ચિકન લિકન હેની પેની કોકી લોકી ડકી લકી એન્ડ ગોસીપોસી.
લાખ. હેની બેની કોકી લોકી ડકી લકી ઘૂસી ભૂસીને ચિકન લીકન બધા હસવા લાગ્યા. બરાબર જ બાળકો? આમાં શું હતું કે એક મરઘીનું બચ્ચું હતું જે ઝાડ નીચે રમતું હતું ને એકદમ પાંદડું પડ્યું તો એને શું લાગ્યું કે આભ પડ્યું. એવું સમજી આભ પડ્યું કરીને દોડવા લાગે છે. પણ આગળ એને એક મરઘી મળે છે, પછી એક મરઘો મળે છે, એના પછી એક બતકી મળે છે, બરાબર, પછી એક બતક મળે છે. આ બધા એની પાછળ એમને પણ એવું લાગે છે કે આ મરઘીના બચ્ચા પર પાંદડું પડ્યું એટલે આભ જ પડ્યું. જ્યારે લાયન મળે છે ને લાયન કહે છે કે ચાલો બતાવો. સિંહ કહે છે કે મને બતાવો કે ક્યાં પડ્યું છે, આભ ક્યાં પડ્યું, મને બતાવવા લઈ જાય. તો ત્યાં જોવા જાય છે તો એ આભની જગ્યાએ શું પડેલું હતું? સૂકા પાંદડા પડેલા હતા. પણ મરઘીના બચ્ચાને શું લાગ્યું કે આ તો આભ પડ્યું. આભ એટલે આકાશ પડ્યું એવું લાગ્યું અને દોડામ દોડી કરે છે. બરાબર બાળકો? હવે આજે આપણે શું શીખ્યા? તો એક આપણે વાર્તા શીખ્યા જેમાં ધ સ્કાય ઇઝ ફોલોઈંગ મી. બરાબર? લિટલ સ્ટેપ 10, 11, 12ની આપણે એક વાર્તા શીખીએ. હવે તમારે પણ ઘરે શું કરવાનું? ઘરે આ વાર્તાઓ જાતે વાંચવાની પ્રયત્ન કરવાનો, જાતે વાંચવાનો. જો તમે પ્રયત્ન કરશો તો જ તમને ઇંગ્લિશ વાંચતા આવડશે, બાકી વાંચતા આવડે નહીં. જ્યારે આપણા લિટલ સ્ટેપ બધા પતી જશે ત્યારે આપણે નોટનું પણ લખવાનું ને સ્વાધ્યાયપોથીનું પણ લખવાનું પતી જશે. એટલે હું તમારી નોટો અને સ્વાધ્યાયપોથી ચેક કરવા માટે સ્કૂલમાં મંગાવીશ. બરાબર છે? ચાલો હવે આપણે પીરિયડ પૂરો કરીએ.